સર્વે ગીતા સાધકોને જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને આવનારા દરેક શ્લોકનું વિવેચન સાંભળો છો. આમ જોવા જઈએ તો ગીતા સાંભળીને આપણે શ્રી કૃષ્ણના શબ્દ સ્વરૂપ વાંગમય સ્વરૂપની જ પૂજા કરી રહ્યા છે. શ્રી ભગવાને એના મહાત્મયમાં એમને પોતાના મુખથી કહ્યું છે કે ગીતા એ મારી વાંગમય મૂર્તિ છે. એમાં આગળના જે 5 અધ્યાય છે તે મારા 5 મોઢા છે. પછીના જે એટલે કે 6 થી 15 તો આવી રીતે 10 મારી ભુજાઓ છે. 16મો અધ્યાય એટલે મારું ઉદર છે અને 17 અને 18 મારા પગ છે. આવી રીતે શ્રી ભગવાને પોતાની વાંગમય મૂર્તિ બતાવી છે. તો આપણે એ વાંગમય મૂર્તિનું દર્શન જ કરી રહ્યા છે. એવા ભાવ સાથે તમે જો આ ગીતાના શ્લોકનું વિવેચન સાંભળશો તો તમને ખૂબ જ આનંદ આવશે અને ભગવાન પ્રાપ્ત થયાની અનુભૂતિ પણ થશે. અત્યાર સુધી શ્રી ભગવાને કર્તવ્ય કર્મ કરવાનું કહ્યું, અકર્તવ્ય નહીં કરવાનું કહ્યું, સમબુદ્ધિ રાખીને જ્ઞાનયોગ અને કર્મયોગ કરવાનું કહ્યું છે. અને કર્મયોગ કરવાથી તત્વજ્ઞાન આપમેળે થઈ જાય છે. પછી આગળ વધીને શ્રી ભગવાન કહે છે કે સમતા દ્વારા મનુષ્ય કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. કર્મ બંધનમાંથી મુક્ત થયેલો માણસને ફરી અહીંયા એટલે કે આ લોકમાં જન્મ અને મરણ લેવો નથી પડતો. આથી શ્રી ભગવાન કહે છે કે સકામ કર્મો કરતાં પણ તું વધીને આગળ નિષ્કામ કર્મો કરતો થઈ જા. નિષ્કામ કર્મો એટલે જે પણ કર્મ કરીએ છીએ આપણે એનાથી લાભ થાય, હાનિ થાય, કોઈ જ વિચાર નથી કરવાનો. બસ આપણને જે કર્તવ્ય કર્મ અનાયાસે મળ્યું છે તે જ કરો. એની સામે આશા કોઈ નહીં રાખવાની, કશી જ આશા નહીં. જે પણ આપ મળે ફળ તે સ્વીકારવાનું. શ્રી ભગવાન કહે છે કે નિષ્કામ ભાવ જ મહાન છે. હવે આજે આપણે અહીંયા આગળનો શ્લોક કરીએ તો 41મો છે આજે શ્લોક, એ જોઈ લઈએ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુ નંદન બહુશાખાહ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે, જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે કર્મયોગી સાધકનું ધ્યેય જે સમતાને પ્રાપ્ત કરવાનું છે. સમતા એટલે સમત્વ બુદ્ધિ, કે સુખ દુઃખ લાભ હાનિ જય પરાજયમાં સમભાવ રહે. ના દુઃખ થાય ના સુખ થાય, સુખથી છલકાઈ ન જાય અને દુઃખથી હરેરી ન જાય, એવું અંતઃકરણ બનાવવાનું, એનું નામ છે સમતા. તો આવી સમતા લાવવામાં આપણા અંતઃકરણમાં રાગ બાધક છે. રાગને દૂર કરવા માટે અને પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે, એનું નામ છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. સંસારની દરેક વસ્તુનો ત્યાગ, કામનાનો ત્યાગ એની, એટલે કે એમાં હોઈ શકે છે કે ધનની કામના નહીં, માન બડાઈની કામના નહીં. શ્રી ભગવાન કહે છે કે કર્મયોગ અને ભક્તિયોગ આ બંને વિષયમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિનું વર્ણન હોવું જરૂરી છે. કર્મયોગ અને ભક્તિયોગમાં પહેલાં બુદ્ધિનો એક નિશ્ચય થાય છે, પછી સ્વરૂપનો બોધ થાય છે. આથી કર્મયોગ અને ભક્તિયોગમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને જ્ઞાન યોગમાં પહેલાં સ્વરૂપનો બોધ થાય છે. જ્ઞાન થઈ જાય ને આપણને કોઈ પણ વસ્તુનું, તો એનું સ્વરૂપ આપણને ખબર છે, એટલે એનાથી
આપોઆપ એક નિશ્ચયવાળી બુદ્ધિ બની જાય છે. આથી જ્ઞાન યોગમાં જ્ઞાન મુખ્ય છે અને કર્મયોગ તથા ભક્તિ યોગમાં એક નિશ્ચય મુખ્ય છે. શ્રી ભગવાન વર્ણન કરે છે બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધિઓ વ્યવસાયીનામ, એટલે કે જેઓના અંતરમાં સકામ ભાવ હોય છે અને જેઓ ભોગ અને સંગ્રહમાં આસક્ત હોય છે એવા મનુષ્યોની બુદ્ધિ અનંત હોય છે અને તે બુદ્ધિ પણ અનંત શાખાઓવાળી હોય છે. અર્થાત પ્રત્યેક બુદ્ધિની પણ અનંત શાખાઓ, જેમ કે પુત્ર પ્રાપ્તિ કરવી છે તો આ એક બુદ્ધિ થઈ, અને પુત્ર પ્રાપ્તિને માટે કોઈ ઔષધિનું સેવન કરે, કોઈ મંત્રનો જાપ કરે, કોઈ અનુષ્ઠાન કરે, કોઈક સંતનો આશીર્વાદ લે, આ બધા ઉપાયો છે. જુદી જુદી શાખાઓ થઈ બુદ્ધિની, કે કોને કેવી રીતે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે. તો એવી જ રીતે ધન પ્રાપ્તિની છે, તો કે કોકની બુદ્ધિ નોકરી કરીને ધન પ્રાપ્ત કરે, કોકની બુદ્ધિ વળી વેપાર કરવામાં હોય કે હું આવી રીતે ધન પ્રાપ્ત કરું, કોકને કામ કરવામાં રસ નથી તો એ ચોરી કરવામાં એને રસ હોય છે, અને એવી એની બુદ્ધિ હોય છે કે હું ચોરી કરીને, લૂંટફાટ કરીને, દગો ઠગાઈ કરીને ધન પ્રાપ્ત કરું. માટે વસ્તુ એક છે, સાધન જુદા જુદા છે. કેવી રીતે? સામાન્ય વસ્તુ એટલે કે આપણે ક્રિયા જોઈએ તો કે ધન પ્રાપ્તિનું સાધન, આ તો તમને જેવી રીતે જુદી જુદી રીતનું રસ્તાઓ બતાવ્યા તેવી રીતે. તો એવા મનુષ્યોની બુદ્ધિમાં પરમાત્મા પ્રાપ્તિનો નિશ્ચય હોતો નથી. અહીં શ્રી રામ સુખદાસજી જણાવે છે કે ભગવાનનો ઉદ્દેશ્ય અર્જુનને એ જ સમજાવવાનો હોય છે કે જ્યાં સુધી મનુષ્યનો એક ઉદ્દેશ્ય હોતો નથી ત્યાં સુધી એના અનંત ઉદ્દેશ હોય છે, અને એક એક ઉદ્દેશ્યની અનંત શાખાઓ હોય છે, તેની અનંત કામનાઓ હોય છે, અને એ કામનાની પૂર્તિ માટે ઉપાય પણ અનેક પ્રકારના હોય છે. હવે આવા મનુષ્યોની બુદ્ધિ અનંત શાખાઓવાળી કેમ હોય છે, એનું કારણ શું છે તે આગળના 3 શ્લોકમાં શ્રી ભગવાન બતાવશે, તે આપણે આવતીકાલે જોઈશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વેને જય શ્રી કૃષ્ણ.